હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે નવનીત કેતન ચિત્રકલા ધોરણ 3 માં આપણે ડ્રોઈંગ શીખીશું. આપણને પેજ નંબર 5 પર વસ્તુચિત્ર, પદાર્થચિત્ર, યથાર્થ દર્શન, રેખાંકન, આકારો, છાયા, પ્રકાશ. રેખાંકન અને આકારોની સમજણ. આ જે આડી લાઈન છે તેનાથી શું બની શકે? તો ઘરનો દરવાજો. સ્લેન્ટ લાઈન છે એટલે થોડી ત્રાસી લાઈન છે, તેનાથી આપણે ફૂલનું કુંડું, બારીનો પડદો. આ ટાઈપની લાઈનથી આપણે ત્રાસી લાઈનથી ગાડીના પાટા પણ બનાવી શકીએ છીએ. રેખાઓ પરથી આકારો. હવે આ રેખાઓ છે તેના પરથી આપણે કયા કયા આકારો બનાવી શકીએ? તો ફર્સ્ટ છે અહીં આ છે ચોરસ, લંબચોરસ, ગોળ, ટ્રાયેંગલ, ત્રિકોણ, ઓવલ એટલે લંબગોળ. તો ચોરસથી આપણે ચોરસ અને ટ્રાયેંગલ આપણે જ્યારે ભેગું કરીશું, પ્લસ કરીશું, તો આપણને આ ઘર આપણે બનાવી શકીએ. કેમ કે ચોરસ અને આ પાર્ટ છે તે ટ્રાયેંગલ છે અને એની અંદર નાના નાના બીજા બે ચોરસ છે જેનો બારી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એ જ રીતે લંબચોરસનો ઉપયોગ કરીને આપણે સ્કૂલ બસ બનાવી શકીએ છીએ. કેમ કે સ્કૂલ બસનો જે આ આકાર આપ્યો છે તે લંબચોરસ છે. હવે છે ગોળથી આપણે દડો બનાવી શકીએ, જે બાળકો રમે છે તે. આ જે ટ્રાયેંગલ, ત્રિકોણથી આપણે લેમ્પ, જે ઘરોમાં આપણે લેમ્પ લગાવીએ છીએ, નાઇટ લેમ્પ કે રૂમનો જે લેમ્પ હોય છે તેનો આકાર આપણને ટ્રાયેંગલ જોવા મળે છે. હવે છે ઓવલ લંબગોળથી આપણે નળાકાર, આ ટાઈપનું એક નળાકાર બનાવી શકીએ છીએ. અલગ અલગ દિશામાંથી જોતા એક જ ચોરસ ઘન આ રીતે દેખાય છે. આ ચોરસ છે તેને આ રીતે જોઈશું તો ચોરસ દેખાશે. ઉપરથી જોઈશું આ રીતે તો એનો આ આકાર પણ આપણને જોવા મળશે. પછી સાઈડ પરથી જોવામાં આવે, જ્યારે ચોરસ આપણે બોક્સ, સપોઝ એક ચોરસ બોક્સ લીધું છે તો બોક્સને આપણે જે રીતે જોઈશું એમ સીધું જોઈશું તો આવું દેખાશે. ઉપરથી જોઈશું તો તેની આ પરત દેખાશે. સાઈડથી એનો આ સાઈડનો પાર્ટ દેખાશે. અને આ સાઈડથી જોવામાં આવે તો ચોરસના આ પાર્ટ અને આ પાર્ટ, આ રીતે 3 પાર્ટ આપણને જોવા મળશે. છાયા પ્રકાશની સમજ. લંબચોરસ આને કહેવાશે ચોરસ, ત્રિકોણ, પિરામિડ, વર્તુળ અને નળાકાર. અહીં ઉપર જુદી જુદી રેખાઓનો ઉપયોગ આકારના સર્જનમાં કેવી રીતે થાય છે તેની સમજ આપી છે. ભૌમિતિક આકારોને આધારે જુદા જુદા આકારોના સર્જનમાં કેવી સરળતા રહે છે તેની સમજ આપી છે. યથાર્થ દર્શનમાં રેલગાડીનો પાટો સામેથી જોઈએ તો આગળ જતાં એક થતો લાગે છે. એટલે કે આ રેલવેનો પાટો જ્યારે તમે અહીંથી જોશો તો એવું લાગે કે દૂર જતાં એ એક ભેગા થઈ ગયા છે. તે વાત દ્વારા સમજ આપી છે કે દૂર જતી વસ્તુ નાની દેખાય છે, નજીકની મોટી દેખાય છે. ચોરસને બરાબર સામેથી, બાજુમાંથી અને ઉપરની તરફ દેખાય છે. તે રીતે બાજુમાંથી જોતાં કેવા ફેરફાર થાય છે તે દર્શાવ્યું છે. મેં તમને આગળ જણાવ્યું તેમ ચોરસને આપણે જુદી જુદી રીતે અહીંથી જોઈએ, સાઈડથી, પછી આ સાઈડથી અને આ સાઈડથી, તો કેટલા અલગ અલગ પ્રકાર દેખાય છે. આ રીતે અહીં રેખાંકન, આગળ અને પર્સ્પેક્ટિવની સમજ આપી છે. જમણી બાજુ સરળ રીતે છાયા પ્રકાશની સમજ આપી છે. છાયા પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોય છે. આ સમગ્ર ચિત્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. છાયા પ્રકાશ મતલબ કે સૂરજની જે લાઈટ પડે તે પડતી હોય તો કઈ જગ્યાએ ડાર્ક દેખાય અને કઈ જગ્યાએ લાઈટ દેખાય. તો આ બાજુથી પડે તો અહીં તો લાઈટ દેખાય પણ આ બાજુનો પાર્ટ ડાર્ક થઈ જાય.
ઉપરથી જ્યારે લાઇટ આવતી હોય ઉપરથી, ત્યારે અહીં લાઇટ દેખાય અને અહીંયા ડાર્ક થઈ જાય. હવે એ જ રીતે આ સાઈડથી જ્યારે લાઇટ આવતી હોય ત્યારે અહીં લાઇટનો પ્રકાશ હોય પણ અહીંયા ડાર્ક દેખાય. એ જ રીતે અહીં પણ. તો આ થયું આપણું પેજ નંબર 5.